સાબરકાંઠામાં નશાના નેટવર્ક પર પોલીસનો પ્રહાર 30 લાખથી વધુની કિંમતનું અફીણ ઝડપાયું। ગાંભોઈ પાસે વોચ ગોઠવી પોલીસે 2 બાઇક સવારોને દબોચ્યા। 6 કિલોથી વધુનો અફીણનો જથ્થો જપ્ત। રાજસ્થાનથી મહેસાણા જતો નશાનો માલ પકડાયો। 2ની ધરપકડ, હજુ 3 ફરાર। કોર્ટે આરોપીના 6 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર। નશીલા પદાર્થોના મોટા રેકેટનો પર્દાફાશ થવાની શક્યતા। ગુજરાતમાં નશાના કારોબારીઓ સામે પોલીસે લાલાંક કરી છે। સાબરકાંઠા જિલ્લા પોલીસે પૂર્વ બાતમી આધારે એક મોટી કાર્યવાહી કરી છે, જેમાં યુવાધનને બરબાદ કરી રહેલા અફીણના મોટા જથ્થા સામે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। ગાંભોઈ પોલીસ મથક વિસ્તારમાં આડા હથરોલ પાસે નાકાબંધી દરમિયાન પોલીસે લાખોની કિંમતનું અફીણ ઝડપી પાડ્યું છે, જે મહેસાણા પહોંચાડવાનું હોવાનું સામે આવ્યું છે। સાબરકાંઠા જિલ્લામાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે પોલીસ સતર્ક બની છે। ગાંભોઈ પોલીસને મળેલ સચોટ બાતમી આધારે આડા હથરોલ પાસે વોચ ગોઠવવામાં આવી હતી। આ દરમિયાન શંકાસ્પદ રીતે પસાર થઈ રહેલી એક બાઇકને અટકાવી તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। બાઇક સવારો પાસેથી 6 કિલોથી પણ વધુ અફીણનો જથ્થો મળી આવ્યો, જેની બજાર કિંમત 30 લાખ રૂપિયાથી વધુ આંકવામાં આવી રહી છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ નશાનો જથ્થો મહેસાણા જિલ્લામાં સપ્લાય કરવાનો હતો। આ ગુનામાં પોલીસે હાલ 2 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 3 આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે। ઝડપાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેમના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। રિમાન્ડ દરમિયાન નશાનો કારોબાર ક્યાં સુધી ફેલાયેલો છે અને મુખ્ય સૂત્રધાર કોણ છે તે દિશામાં તપાસ તેજ કરવામાં આવશે। એક તરફ યુવાધન, ડ્રગ્સ અને અફીણ જેવા નશાના રવાડે ચડી બરબાદ થઈ રહ્યું છે, ત્યારે સાબરકાંઠા પોલીસની આ સફળતાથી નશાના સોદાગરોમાં ફફડાટ ફેલાયો છે। ખાસ કરી રાજસ્થાન સરહદેથી ગુજરાતમાં ઘૂસડવામાં આવતા નશીલા પદાર્થોને રોકવા માટે હવે આંતરરાજ્ય ચેકપોસ્ટ પર પણ વોચ વધારવામાં આવી છે। આવનારા દિવસોમાં મામલે મોટા ખુલાસા થવાની શક્યતા છે। સાબરકાંઠા પોલીસે સમયસર કાર્યવાહી કરી લાખોના જથ્થા પકડી પાડ્યો છે, પરંતુ હજુ પણ 3 આરોપીઓ ફરાર હોવાથી પોલીસની ટીમો અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે। હવે જોઈ રહેશે કે રિમાન્ડ દરમિયાન નશાના આ આંતરરાજ્ય નેટવર્કનું મૂળ ક્યાં સુધી નીકળે છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। જી સર, ચલો। ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી સાહેબ શ્રી હર્ષ સંઘવી સાહેબની સતત માર્ગદર્શન અને સૂચના હેઠળ સે નો ટુ ડ્રગ્સનું અભિયાન ચાલુ છે। એ અભિયાન અંતર્ગત ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ તથા સાબરકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર પાથરાસિંહ ગોહિલ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજે ગાંભોઈ પોલીસ સ્ટેશને આડા હાથરોલ ચેકપોસ્ટ ખાતેથી 6 કિલો અને 129 ગ્રામનો અફીણનો જથ્થો પકડી પાડ્યો છે, જેની આશરે કિંમત 30,64,000 રૂપિયા છે। આડા હાથરોલ ચેકપોસ્ટ ખાતેથી આ પ્રકારનો જથ્થો જે છે એ બાઇક પર 2 ઈસમો લઈને જઈ રહ્યા છે તેવી ચોક્કસ બાતમી મળેલી। એના આધારે ગાંભોઈ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરી એ અફીણનો જથ્થો ત્યાંથી પકડી પાડેલો અને બંને ઈસમોને પણ ત્યાંથી પકડી પાડેલા છે। આ જથ્થો તેઓ અહીંયાથી સતલાસણા લઈ જતા હતા તેવું પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે। નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરતા કોર્ટે બંને આરોપીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે અને આગળની તપાસ એસઓજી દ્વારા ચાલુ રાખવામાં આવેલ છે। આરોપી નંબર 2 ની વાત કરીએ તો પપ્પુ મોતીલાલ થોરી જે છે એના વિરુદ્ધમાં NDPS નો ગુનો રાજસિંહ પોલીસ સ્ટેશનમાં રાજસ્થાન ખાતે પણ દાખલ થયેલો છે। ટોટલ 5 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે, જે પૈકીના 3 આરોપીઓને પકડવાના બાકી છે અને આગળની તપાસ હાલ ચાલુ છે। લાલજી પટેલ નામના ઈસમને જે સતલાસણા રહે છે તેમને આપવાનું હતું તેવું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે। રિમાન્ડ 6 દિવસના મંજૂર કરવામાં આવ્યા છે।